નમસ્કાર. ચાલો ઇલેક્ટ્રિકલ લાઇન અને પાવર ડિસ્ટ્રિબ્યુશન પર એક રેપિડ ફાયર ચેલેન્જ માટે તૈયાર થઈ જઈએ. જોઈએ આપણા જ્ઞાનની ગતિ કેટલી તેજ છે. ઓકે, તો નિયમ સીધો અને સરળ છે. હું એક પછી એક સવાલ પૂછીશ અને તરત જ એનો જવાબ આપીશ. અહીંયા વિચારવાનો બહુ સમય નહીં મળે. આ એકદમ સ્પીડ ટેસ્ટ છે. તો પહેલો સવાલ આવે છે, લાંબા અંતરે વીજળી મોકલવી હોય તો કયા પ્રકારનો વોલ્ટેજ વપરાય? લો, મીડિયમ, હાઈ કે પછી એક્સ્ટ્રા લો વોલ્ટેજ? આને સાચો જવાબ છે સી, હાઈ વોલ્ટેજ. અને કેમ? કારણ કે ઊંચા વોલ્ટેજ પર કરંટ ઘટી જાય છે અને કરંટ ઓછો હોય તો પાવર લોસ પણ ઓછો થાય. સિમ્પલ ફિઝિક્સ. ચલો બીજો સવાલ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનું કામ શું છે? શું એ વોલ્ટેજ ઘટાડે છે, વધારે છે, કરંટ વધારે છે કે ફ્રીક્વન્સી વધારે છે? એકદમ સાચું. જવાબ છે બી, વોલ્ટેજ વધારે છે. પાવર સ્ટેશનમાંથી નીકળતી વીજળીનો વોલ્ટેજ આ ટ્રાન્સફોર્મર વધારે છે, જેથી એને દૂર દૂર સુધી ઓછામાં ઓછા નુકસાન સાથે પહોંચાડી શકાય. બધું એકબીજા સાથે જોડાયેલું છે, ખરું ને? હવે ટ્રાન્સમિશન પછી વાત કરીએ ડિસ્ટ્રિબ્યુશનની. આપણી ગલી મોહલ્લામાં જે લાઈનો હોય છે એ સામાન્ય રીતે કયા વોલ્ટેજ પર કામ કરે છે? 11 કેવી, 220 કેવી, 400 કેવી કે 765 કેવી? અહીંયા સાચો જવાબ છે એ 11 કેવી. જ્યારે હાઈ વોલ્ટેજ પાવર આપણા વિસ્તારના સબસ્ટેશનમાં પહોંચે ત્યારે તેને સ્ટેપ ડાઉન કરીને 11 કેવી પર લાવવામાં આવે છે, જેથી તેને સુરક્ષિત રીતે આખા શહેરમાં વહેંચી શકાય. અને હવે એ સવાલ જે સીધો આપણા ઘર સાથે જોડાયેલો છે, આપણા ઘરના પ્લગમાં કેટલું વોલ્ટેજ આવે છે? 110 વોલ્ટ, 220 થી 240 વોલ્ટ, 440 વોલ્ટ કે પછી સીધા 11 કેવી? હા, જવાબ છે બી, 220 થી 240 વોલ્ટ. આ જ એ સ્ટેન્ડર્ડ વોલ્ટેજ છે જેના પર આપણા ઘરના મોટાભાગના ઉપકરણો કામ કરે છે. ચાલો હવે મટીરિયલની વાત કરીએ. જે મોટા મોટા થાંભલા પર વાયર હોય છે એમાં મુખ્ય વાહક એટલે કે કંડક્ટર તરીકે શું વપરાય છે? પીવીસી, એલ્યુમિનિયમ, લાકડું કે રબર? અને જવાબ છે બી, એલ્યુમિનિયમ. આમ તો તાંબુ વીજળીનું વધારે સારું વાહક છે, પણ એલ્યુમિનિયમ હલકું અને સસ્તું હોવાથી લાંબા અંતરની લાઈનો માટે એ જ પરફેક્ટ છે. ઓકે, સિસ્ટમ ડિઝાઇન પર એક સવાલ. 3 ફેઝ સિસ્ટમમાં કેટલા વાયર હોય છે? 2, 3, 4 કે 5? સાચો જવાબ છે સી, 4. જેમાં 3 તો ફેઝ વાયર હોય છે અને ચોથો હોય છે ન્યુટ્રલ. આ ન્યુટ્રલ વાયર કરંટને પાછા ફરવાનો રસ્તો આપે છે અને સિસ્ટમનું બેલેન્સ જાળવી રાખે છે. આગળ વધીએ. સબસ્ટેશનમાં સૌથી મુખ્ય સાધન કયું હોય છે? મોટર, ટ્રાન્સફોર્મર, બલ્બ કે પંખો? આ તો સરળ હતો નહીં? જવાબ છે બી, ટ્રાન્સફોર્મર. સબસ્ટેશનનું મુખ્ય કામ જ વોલ્ટેજને કંટ્રોલ કરવાનું છે, જે ટ્રાન્સફોર્મર વિના શક્ય જ નથી. એ સબસ્ટેશનનું હૃદય છે એમ કહી શકાય. ફરી પાછા લાઇન લોસ પર. વીજળીના ટ્રાન્સમિશનમાં થતો પાવર લોસ ઘટાડવા માટે સૌથી સારો રસ્તો કયો છે? કરંટ વધારવો, વોલ્ટેજ વધારવો, રેઝિસ્ટન્સ વધારવો કે પાતળો વાયર વાપરવો? અને આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ. સાચો જવાબ છે બી, વોલ્ટેજ વધારવો. ઊંચો વોલ્ટેજ, ઓછો કરંટ અને ઓછો પાવર લોસ. આ ગોલ્ડન રૂલ યાદ રાખવા જેવો છે. ચલો હવે થોડી ટેકનિકલ ટર્મિનોલોજી. એલટી લાઇનનો મતલબ શું થાય? લો ટેન્શન, લાઇન ટ્રાન્સફર, લોંગ ટ્રાન્સમિશન કે લોડ ટર્મિનલ? સાચો જવાબ છે એ, લો ટેન્શન. એલટી એટલે કે લો ટેન્શન લાઇન, જે સામાન્ય રીતે 1000 વોલ્ટથી નીચે હોય છે. આ જ લાઈનો આપણા ઘર સુધી વીજળી પહોંચાડે છે. અને જો એલટી હોય તો એચટી પણ હોય. તો અંતિમ સવાલ છે, એચટી લાઇન એટલે શું? હાઈ ટ્રાન્સફર, હેવી ટેન્શન, હાઈ ટેન્શન કે હોમ ટર્મિનલ? અને જવાબ છે સી, હાઈ ટેન્શન. એચટી લાઇન એટલે કે હાઈ ટેન્શન લાઇન, જે 11 કેવી કે એનાથી પણ વધારે વોલ્ટેજ પર ચાલે છે અને મોટા વિસ્તારોમાં પાવર ડિસ્ટ્રીબ્યુટ કરે છે. આપણા મુખ્ય સવાલો તો પૂરા થયા, પણ એક બોનસ સવાલ તો બને જ છે. ભારતમાં પાવર જનરેશન માટે મુખ્યત્વે કઈ સંસ્થા જવાબદાર છે? ઓએનજીસી, બીએચઈએલ, એનટીપીસી કે આઈએસઆરઓ? સાચો જવાબ છે સી, એનટીપીસી. એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. આ ભારતની સૌથી મોટી પાવર જનરેટિંગ કંપની છે. તો સ્કોર કેવો રહ્યો? કેટલા જવાબો સાચા પડ્યા? તો મિત્રો, આશા છે કે આ રેપિડ ફાયર ચેલેન્જમાં મજા આવી હશે.
જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટમાં જરૂર જણાવો કે આપણે આગળ કયા વિષય પર આવી જ એક ઝડપી ક્વિઝ કરવી જોઈએ.